કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર એવા લખપત તાલુકાના પિંજોરાપીર મધ્યે નવનિર્મિત સફારી પાર્કમાં થઈ રહેલ ગેરરીતિ જોવા મળતા તકલાદી અને ગુણવત્તાહીન કામને તાત્કાલિક બંધ કરી તેના સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અરજ કરવામાં આવી છે। કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર એવા લખપત તાલુકાના પિંજોરાપીર ખાતે નવનિર્મિત બનતો સફારી પાર્કમાં ગેરરીતિ અને તકલાદી અને ગુણવત્તાહીન કામને તાત્કાલિક બંધ કરાવવા માટે અરજી કરવામાં આવતા જણાવવામાં આવ્યું છે કે સરહદી વિસ્તાર એવા લખપત તાલુકાના વિકાસ માટે પ્રવાસન વિભાગ અને ગુજરાત ફોરેસ્ટ વિભાગ દ્વારા ખૂબ જ હકારાત્મક રીતે વિકાસ થઈ રહ્યો છે। ત્યારે પિંજોરાપીર નજીક નવનિર્માણ પામી રહેલ સફારી પાર્કમાં ચાલી રહેલા કાર્યનું સ્થળ પર નિરીક્ષણ કરતા ખૂબ જ મોટા પાયે તકલાદી અને ગુણવત્તાહીન કાર્ય જોવા મળી રહ્યું છે। સરહદી અને અંતરિયાળ વિસ્તારમાં વિકાસમાં અવરોધરૂપ ભ્રષ્ટાચાર કોઈ કારણો સાથે સાંખી લેવાય તેમ નથી, જેથી આપ સાહેબને નમ્ર અરજ અને વિનંતી કરવામાં આવે છે સફારી પાર્કમાં કામ કરતા કોન્ટ્રાક્ટર તાત્કાલિક અસરથી કામ બંધ કરાવવામાં આવે અને આપના વિભાગ દ્વારા અનુભવી ઇજનેર દ્વારા કામની ગુણવત્તા તપાસ કરવામાં આવે તેવી સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કરવાની માંગ ઉઠી છે। જે બાબતની વાત કરવામાં આવે તો વન વિભાગમાં સફારી પાર્કના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। આખા બાંધકામમાં 8 તેમજ 10 mmના લોખંડના સળિયા નજરે દેખાય છે। સ્થળ ઉપર ડ્રોઈંગ નકશા કેટલુંક કયા પ્રકારનું લોખંડ ક્યાં વાપરવામાં આવ્યું છે તેવા પ્રશ્ન પૂછતા ઠેકેદાર ઇજનેર કોઈ પણ ડ્રોઈંગ નકશા મારી પાસે ઉપલબ્ધ નથી તેવું જણાવ્યું હતું। આ બાબતે વન વિભાગના ડીએફઓ અને યુવરાજસિંહ ઝાલાને પૂછતા જણાવ્યું હતું કે સફારી પાર્કમાં રેસ્ક્યુ કરેલા દીપડાને લાવવામાં આવશે તેવી યોજના છે। અહીં ચાલતા વિકાસના કાર્યો પર ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો વિશે ઝાલાએ તટસ્થ તપાસ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। સફારી પાર્કના ભ્રષ્ટાચાર અંગે કપુરાસીના જવાબદાર ગઢવી આ અંગે સફારી પાર્કના ભ્રષ્ટાચાર અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।